જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી વખત મારી યુટ્યુબ ચેનલ ધ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવ તો ખૂબ જ આનંદ થાય કે આપણે મિત્રો અહીં હાજર છીએ સુરાપુરા ધામ કોલાદ દાદાના સાનિધ્યમાં. તો મિત્રો વિડીયોમાં બને રહેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. નહીં તમે જોઈ રહ્યા છો દાદાનું સાનિધ્ય રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો આપણે દાદાના સાનિધ્ય તરફ, દાદાના દર્શન કરવા તરફ જઈશું મિત્રો. अरे आहे न्याती जाऊ खायच्या मग તો મિત્રો આપણે અહીં સુરાપુરા દાદાના દર્શન કરીશું. અને મિત્રો તમે જોઈ રહ્યા છો દાદાનું સાનિધ્ય ખૂબ જ સુંદર રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે મિત્રો. અને આપણે અહીં દાદાના દર્શન કરીશું મિત્રો. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો, લાઈક કરજો અને કમેન્ટમાં જય સુરાપુરા દાદા જરૂરથી લખજો મિત્રો. આપણે અહીં દાદાના રાત્રિ દર્શન કરી રહ્યા છીએ મિત્રો. નગર તો અહીં ખૂબ જ માણસો હોય છે મિત્રો. આપણે દાદાના દર્શન કરીએ. જય સુરાપુરા દાદા.
તમે મિત્રો અહીં જોઈશો, અહીં તમે સેવામાં જોડાવા માંગતા હો મિત્રો તો એનો પણ અહીં કોન્ટેક્ટ છે. જે તમે કોઈ પણ અહીં સાનિધ્યમાં દાદાની કોઈ પણ સેવા કરવા માંગતા હોય એમાં કોન્ટેક્ટ નંબર લઈને તમે મેસેજ કરી શકો છો મિત્રો. અને આ સેલ્ફી પોઈન્ટ છે મિત્રો, તે પણ આપણે નજીકથી જોઈશું મિત્રો. અને આ રાત્રિ સમય છે એટલે મિત્રો આપણે શૂટિંગ લઈ રહ્યા છીએ ત્યારે નકર તો મિત્રો અહીં ખૂબ જ માણસોની અવર જવર હોય છે અને ખૂબ જ ટ્રાફિક પણ હોય છે. તો અહીં ફોટો પડવાનો પણ મિત્રો મોકો ક્યારેક જ મળે છે. અને મિત્રો તમે અહીં જોઈ શકો છો શ્રી સુરાપુરા ધામ, અને અહીં તમે આ સૂચના વાંચી શકો છો અને જાણી પણ શકો છો. અહીં ચમત્કાર નહીં, તમારી શ્રદ્ધા કામ કરે છે મિત્રો. અહીં કોઈ પણ ગેરમાર્ગે દોરવામાં આવતા નથી, એ પણ ખાસ નોંધ લેવી મિત્રો. અહીં દાદાના શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવથી માણસનું કામ થાય છે. અને અહીં હજારોની પણ લાખોની સંખ્યામાં ખૂબ જ શ્રદ્ધાળુ આવે છે મિત્રો. અને આ તમે જોઈ રહ્યા છો અત્યારે રાત્રિનો સમય છે, જેથી કરીને અત્યારે આપણે શૂટિંગ લઈ રહ્યા છીએ મિત્રો. નહીંતર આપણે આવો ફોટો પાડવાનો પણ અહીં મોકો મળતો નથી મિત્રો. અને મિત્રો અહીં કબૂતરો માટે પણ બેસવાનું બન્યું છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. અહીં કબૂતર પણ બેઠા છે. તો મિત્રો તમે આ શેડ નીચે જોઈ રહ્યા છો, અહીં દાદાની લાઈટ સભા થાય છે. અને અહીં આજ અત્યારે રાત્રિનો સમય છે, જેથી અહીં પણ મિત્રો જે દૂરથી આવતા હોય એના માટે પથારીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે તમને ઓઢવા માટે ગોદરા પણ દેવામાં આવે છે મિત્રો. અને અહીં તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં માણસો અહીં આરામ કરી રહ્યા છે. અને અહીં મિત્રો રાત્રિના સમયે ચા પાણીને નાસ્તાની પણ વ્યવસ્થા આખી રાત શરૂ જ હોય છે મિત્રો. અને સાંજે જમવાનું પણ વિના મૂલ્યે આપવામાં આવે છે મિત્રો. તો આજે આ લાખો માણસોની આસ્થાનું કેન્દ્ર ધરાવતું સુરાપુરા ધામ એટલે ભોળાદ. અને અહીં મિત્રો મંગળવારે પણ
લાખોની સંખ્યામાં માણસો આવે છે વ્યસન મુક્તિ માટે. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ અત્યારે ચા પણ નાસ્તો કરી રહ્યા છે મિત્રો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. આગળના બ્લોગ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આગળનો બ્લોગ પણ આપણે સુરાપુરા દાદાના ભોળા જ ન જશે મિત્રો. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરીશું. જય દાદા, જય માતાજી. ફરી મળીશું.